વિરામ બાદ સ્વાગત છે। ભાવનગરમાં ઝેરી દારૂના સેવનથી મોતની ઘટના બાદ પોલીસની ગંભીર ચેતવણી। ભાવનગરના વર્તેજના પોલીસ સ્ટેશન તરફથી જાહેર જનતાને અપીલ કરાઈ છે। દારૂની બ્રાન્ડ રોયલ સ્ટેગ 750 ml બોટલને લઈને પોલીસની ખાસ ચેતવણી। રોયલ સ્ટેગ 750 ml બોટલ પરના સ્ટીકર અને બારકોડની ચકાસણી કરવા માટે સૂચના આપવામાં આવી છે। બારકોડ નંબર જે બારકોડ નંબર ધરાવતી રોયલ સ્ટેગ 750 ml બોટલના દારૂનો નશો ન કરવા માટે અપીલ કરાઈ છે। આ બારકોડવાળા દારૂનું સેવન કર્યું હોય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં તપાસ કરાવવા માટે સૂચના આપી છે। સાથે પોલીસે શંકાસ્પદ બોટલના ફોટા અને વિગતો સોશિયલ મીડિયામાં જાહેર કરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ચેતવણી બાદ દારૂના નશાખોરોમાં ફફડાટ છે। તો હાલ તમારી ટીવી સ્ક્રીન પર જે તસવીર તમે જોઈ રહ્યા છો, ભાવનગરમાં જે ઝેરી દારૂના સેવનથી મોતની ઘટના સામે આવી છે ત્યારબાદ હવે પોલીસે ચેતવણી આપી છે અને લોકોને વિનંતી કરી છે। એક આ પ્રકારનું લખાણ છે જેમાં દારૂની જે બોટલ છે રોયલ સ્ટેગની 750 ml ની બોટલ, તેને લઈને પોલીસે ચેતવણી આપી છે। સાથે એક તસવીર પણ જાહેર કરી છે જેમાં બારકોડ નંબર લખેલો છે જે બોટલ ઉપર પ્રિન્ટ કરેલો છે। એટલે સાથે પોલીસે અપીલ કરી છે કે જે કોઈએ પણ આ દારૂનું સેવન કર્યું હોય તો તાત્કાલિકપણે પોતાનું ચેકઅપ નજીકની હોસ્પિટલમાં કરાવે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અનિતા પટણી। અનિતા, જે આ નકલી દારૂકાંડ સામે આવ્યો છે તેમાં હવે પોલીસે બારકોડ નંબર પણ જાહેર કર્યો છે કે આ બારકોડ નંબરનું કોઈએ સેવન કર્યું હોય આ દારૂની બોટલનું તો નજીકના દવાખાને તપાસ કરાવે। માહિતી શું? જે ખાસ તો વત્સલ તે પ્રકારે જે ભાવનગરમાં ઝેરી દારૂકાંડને લઈને જે મોતનો આંકડો જે સામે આવી રહ્યો છે જેને લઈને હાલ પોલીસ દ્વારા એક ગંભીર ચેતવણી સ્વરૂપે અત્યારે તમામ લોકોને અપીલ કરી છે। ખાસ કરીને દારૂનું સેવન કરનાર જે લોકોના મોત થયા હતા અને કેટલાકની સ્થિતિ જે અત્યારે ગંભીર છે જેને લઈને વર્તેજ પોલીસ અને એસએમસી દ્વારા એક જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે રોયલ સ્ટેજ આ બ્રાન્ડની 750 ml ની બોટલનો જે ખાસો બારકોડ જાહેર કર્યો છે। આ બોટલ પર લગાયેલા સ્ટીકર અને બારકોડની ચકાસણી બાદ એવી સૂચના આપવામાં આવી છે કે જે પણ વ્યક્તિ દ્વારા આ જે રોયલ સ્ટેજની આ બ્રાન્ડ પીધી હોય તેઓ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે અને જે બારકોડ છે તે જાહેર કરીને તમામ લોકોને આ શંકાસ્પદ બોટલ જેની પાસે પહોંચી હોય ને તેણે જરા દારૂ પીધું હોય તો ઝેરી દારૂની અસર તેઓને જોવા મળતી હોય તો ખાસ પોલીસે જાણ કરવાની સાથે હોસ્પિટલમાં દાખલ થવાની એક ચેતવણી અત્યારે હાલ પોલીસ દ્વારા આપવામાં આવી છે। કારણ કે જે પ્રકારે એમપીના ઉજ્જૈનથી આજે ઝેરી દારૂ જે પસાર થયો હતો ગુજરાતમાં આવ્યો હતો અને સાણંદથી પસાર થઈને તે આગળ ભાવનગર ખાતે પહોંચ્યો હોવાના જે મહત્વના ઇનપુટ મળ્યા બાદ આજે દારૂ અનેક લોકોએ સેવન કર્યો હોવાની શક્યતા અત્યારે પોલીસે વ્યક્ત કરી છે। આ તો દારૂ ક્યાંથી નીકળ્યો હતો અને કોને કોને પીધો હતો તેને લઈને પોલીસ દ્વારા આ ચેતવણી રૂપ જે અપીલ કરવામાં આવી છે। જી, માહિતી બદલ આભાર અનિતા।